આવી છું ગાંધીનગરથી. ગાંધીનગર. ઓકે, તો તમને અહીંયા ગમ્યું ને? બહુ જ મસ્ત કલેક્શન છે. કન્ફ્યુઝ થઈ ગયા કેમ? મજામાં? કેવું લાગ્યું કલેક્શન? બહુ જ ફાઇન છે કલેક્શન. છે નામ છે કે તો મયુરભંશી હો. આવ્યું છે ભાતનું ટેબલ, એટલે હું દીક્ષિત અને મહેશ બેઠા છે અને બધા અત્યારે આવે છે જમવા. કરતી હતી કે હવે કંઈક હેલ્ધી ખાવું પડશે, કારણ કે શું કહેવાય આપણે કન્ટિન્યુઅસલી હું પણ વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે જવાનું છે મારે ફટાફટ બામાવાડા, અને ત્યાં જવાનું છે સપ્તાહમાં, અને ત્યાંથી જવાનું છે પાછું જુનાગઢ. તો ઘણો રૂટ કાપવાનો છે અને જઈ અને સપ્તાહમાં ભાઈ બહુ મજા આવે છે. અને હજી તો જો કે હું અંદર નથી ગયો, કેમ કે અમારે રસોડા વિભાગ છે એટલે. તો ચાલો ફટાફટ જઈએ, અને ઓલા બધા રાહ જોઈ છે. તો ભાઈ આજે છે સપ્તાહનો બીજો દિવસ, અને પહોંચી ગયા બધા સપ્તાહના, અને અમારા ત્રણેય ભાઈઓના હાથમાં આવ્યું છે ભાતનું ટેબલ, એટલે હું દીક્ષિત અને મહેશ બેઠા છે અને બધા અત્યારે આવે છે જમવા. અને અત્યારે બધા ચાલુ થઈ ગયા જમવામાં આવવા માટે. તો બતાવું તમને. તો ભાઈ લેડીઝ બધા આવી ગયા બહેનો, અને બસ બધા જમે છે. અને લેડીઝના કાઉન્ટર ઉપર લેડીઝ જ પીરસે છે. એ અમારે દર વખતે જ્યાં સપ્તાહ હોય ત્યાં નિયમ હોય ટૂંકમાં, અને સારું કહેવાય. અને ઓલી બાજુ જેન્ટ્સનું છે, અને છોકરાઓ જો ભાઈ બેસી ગયા છે જમવા. અને અહીં છે દીક્ષિત, વાં છે મારો મહિલો. ચાલો બધા જમી લઈએ હવે. ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે, પણ હજી ભાત લેવા કોઈ નથી આવતા. હા મહિલા, ટ્રાફિક તારે જ રહેવાની છે ભાઈ. માંગ તારી જ છે. એમાં તો ભાઈ કેટલા દિવસથી હું ઇન્સ્ટાગ્રામમાં એવું સર્ચ કરતી હતી કે હવે કંઈક હેલ્ધી ખાવું પડશે, કારણ કે શું કહેવાય આપણે કન્ટિન્યુઅસલી હું પણ શોપ ઉપર જતી હોય તો કેવું થાય કે ભાઈ આપણે ત્યાં અનહેલ્ધી બધું ખાઈ લેતા હોય. તો કંઈક હેલ્ધી ઓપ્શન વિચારો હોય ખાવા માટે, તો શું હોઈ શકે? કંઈક એવી વસ્તુ કે જે આપણે ભાવતી પણ હોય, કે રેવિંગ્સ પણ થતી હોય કે ભાઈ ચિપ્સ ખાય, આ ખાય, તે ખાય, પણ બધામાં એટલું ઓઇલ હોય કે જેના કારણે આપણને એવું થાય કે ના 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 આ વસ્તુ ખાવી જ નથી. પણ એનું પણ સોલ્યુશન છે, એ એક મને મળી ગયું છે, અને એ શું છે એ તમને બતાવું, અને તમે પણ આ હેલ્ધી ઓપ્શન છે એ તમારી લાઈફમાં યુઝ કરી શકો છો. ક્રેવિંગ્સ પણ કંટ્રોલ થઈ જાય અને હેલ્ધીનું હેલ્ધી પણ મળી જાય. તો જો એ પ્રોડક્ટ શું છે, તો એ જોરદાર પ્રોડક્ટ છે અગારો ગેલેક્સી ડિજિટલ એર ફ્રાયર. હું ઘણા ટાઈમથી એક હેલ્ધી કુકિંગ ઓપ્શન છે એ ફાઇન્ડ કરતી હતી, અને આ બેસ્ટ છે. તમે જોઈ શકો છો કે આની 4.5 લીટરની કેપેસિટી છે, એટલે સ્મોલ ફેમિલીઝ માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને હા, 1400 વોલ્ટ પાવર છે આ એડ કરશે. 360 રેપિડ હોટ એર સર્ક્યુલેશન ટેકનોલોજી છે, તેથી 90% ઓઇલ સાથે, લેસ ઓઇલ સાથે તમે પરફેક્ટ કુકિંગ. અને રેસીપી બુક પણ સાથે જ આપેલી છે કે તમે આની અંદર અલગ અલગ રેસીપી લેસ ઓઇલમાં ટ્રાય કરી શકો છો. અહીંયા ટોટલ 7 પ્રેઝન્ટ પ્રોગ્રામ છે. ડિજિટલ ડિસ્પ્લે છે કે જેના કારણે તમે અલગ અલગ ફંક્શન સિલેક્ટ કરી શકો છો, ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો 80 થી 200 સેલ્સિયસ સુધી, અને ટાઈમર પણ અપ ટુ 120 મિનિટ સુધી સેટ કરી શકો છો. હીટર છે આવી રીતે નીચે આપેલું છે, ત્યાંથી આખી હીટ છે એ જનરેટ થાય છે, અને તમે સિમ્પલી આનો યુઝ છે આવી રીતે કરી શકો છો. અને પાછળ પણ એક આ સ્ટેન્ડ આપેલું છે, કારણ કે એના કારણે તમારે દિવાલથી થોડુંક દૂર રહે અને હીટ સર્ક્યુલેશન છે એ પ્રોપરલી થાય. તો ચલો આમાં આપણે ક્વિક રેસીપી બનાવીએ. અને મારી ફેવરેટ તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે, અને મને એકદમ થોડીક પેલી ક્રિસ્પી હોય એવી મને ભાવે. તો આમાં થોડું એવું નમક એડ કરી દઉં, અને નમક એડ કર્યા પછી લેસ ઓઇલ, થોડુંક જ ખાલી એના ઉપર ઓઇલ છે સ્પ્રેડ કરી દેવાનું. અને જુઓ કે કેટલી મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ છે રેડી થઈ જાય છે. તો મેં તો ઘરે જ કટ કરી અને પ્રોપરલી આમાં હું મૂકી દઉં છું. અને ફ્રેન્ચ ફ્રાઈઝ માટેનો ઓપ્શન છે એ પણ સિલેક્ટ કરી લઈએ આપણે. પહેલો જે ઓપ્શન છે 200 સેલ્સિયસ ઉપર 15 થી 20 મિનિટ સુધી રાખવાનું રહેશે. અને હું જો હવે આ એડ કરું છું, અને મને ભાઈ પેલી એકદમ ક્રન્ચી હોય ને એવી જ ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ ભાવે છે. તો તમે જોઈ શકો છો કે આની અંદરથી જે, અને તમને જો સોફ્ટ પસંદ હોય તો તમે ટેમ્પરેચર છે એ રીતે સેટ કરી શકો છો. અને અમારે હીરવાની ડિમાન્ડ હતી એ કંઈક અલગ જ હતી. હીરવા કહે કે મને તો ગાર્લિક બ્રેડ ખાવાનું મન થયું છે, તો એમના માટે મેં ગાર્લિક બ્રેડનું પણ થોડું પ્રિપરેશન કરી દીધું હતું. ચીઝ છે, બટર છે, ગાર્લિકવાળું, એ બધું રેડી થઈ ગયું છે. અને ચલો હવે આને પણ આપણે એકદમ ઝીરો ઓઇલ અથવા તો લેસ ઓઇલની અંદર કરીએ. તો આખું મેં રેડી કરી, અને ગાર્લિક બ્રેડ તો એકદમ ક્વિકલી વિધિન 4-5 મિનિટ્સની અંદર છે તમારી રેડી થઈ જશે, અને એકદમ ઓવન જેવો બેસ્ટ ટેસ્ટ છે તમને આની અંદર મળવાનો છે. તો ચલો જોઈએ કે ફાઇનલ રિઝલ્ટ છે એ કેવું આવે છે.
અને ટેમ્પરેચર અને પ્રોગ્રામ છે આની અંદર સેટ કરી દઈએ. આ તો મેં કીધું એમ થોડી જ વારમાં થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ફાઇનલ લુક એનો કેટલો મસ્ત આવે છે, એકદમ ફ્લફી બાર જેવી જ, અને ટેસ્ટ પણ એકદમ જોરદાર હતો. અને ભાઈ મયુરને તો પનીર છે એ ફેવરિટ છે, તો એની માટે પણ હું આમાં ક્વિકલી પનીરની રેસીપી બનાવી નાખું કે જે સિમ્પલી આપણે પનીરને માઇગ્રેટ કરી અને જે બનાવીએ છીએ. તો દહીં છે, સોલ્ટ છે, અને એની અંદર થોડીક છે આપણે શું કહેવાય કે મરચું એડ કરી અને મસ્ત આને આપણે કરવાનું છે એકદમ ક્રિસ્પી થાય તેવું પનીર. અને આ પ્રોટીનથી ભરપૂર છે કે જેને તમે તમારે ડેઇલી રૂટીનમાં યુઝ કરો તો તમને પ્રોટીન છે ભરપૂર મળી લે. ચલો આને પણ આપણે એર ફ્રાયરમાં કૂક કરી લઈએ. એકને જ ખાવાનું છે એટલે મેં બહુ લિમિટેડ બનાવ્યું છે. આમાં તમારે 4-5 મેમ્બર માટે આરામથી છે તમે બનાવી શકો છો. અને જો આ પણ કેટલું ક્રિસ્પી બન્યું છે ફાઇનલ રિઝલ્ટ. તો આમાં પણ ટેમ્પરેચરને કરી દઈએ સેટ, અને જોઈ શકો છો કે ફાઇનલી એકદમ ક્રિસ્પી પનીર છે પણ રેડી થઈ ગયું છે. તો તમારી ડેઇલી લાઈફમાં તમે આ પણ રેગ્યુલરલી પ્રોટીનના અને આ લોકો જો આગળ ટેસ્ટ કરે છે પણ જોરદાર છે. તમે પણ આ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દીથી જોઈને ઓર્ડર કરો. અત્યારે 8:45 અને ભાઈ અત્યારે શું કહેવાય કે આપણા મિત્ર કાનભાઈ અને એનું ગ્રુપ આખું એ લોકો ખરીદી કરાવ્યા. અને હું તો બામાવાળા આગલા વિડીયોમાં કીધું હતું એમ કે આવો તો અમે બધા આવીએ, તો હું આવી ગયો. અને બધા છે એના સાડુભાઈ છે, એના સાડા છે, બધા એના વાઈફ છે, તો બધા ખરીદી કરે છે. અને કાનભાઈને મળી. આજે તો શનિવાર છે, કાલે રવિવાર, શાંતિનો દિવસ છે. પણ એ પરમ મિત્ર સાગર નથી આવ્યો. અને કેમ છો કાનભાઈ? મજામાં? શું હાલે? અરે એકદમ જલસા. એ ભૂરા શું હાલે? મજામાં? અમને ખર્ચા કરાવો. ના ખર્ચા કઈ એટલા નથી. આજ કઈ આજ ઓછા બેને કઈ લીધું જ નથી. લીધું નથી પણ ગમી ઘણી ગમી ગઈ એ તો રાખી રાખશે. હવે તમે ઓલા પોઈન્ટ અમારા જમા કરો એટલે હા એને થઈ જાય. કેમ છો? મજામાં? શું હાલે? એ લોકો ભાઈ અમદાવાદ થી અને ગાંધીનગર થી આવ્યા છે અને થોડીક ખરીદી કરવાની હતી, તો એ લોકો ખરીદી કરે છે અને એનો રિવ્યુ હમણાં બનથી લે છે. શું હાલે ઉષાબેન? બાકી શાંતિ? તો ભૂરા શું હાલે તારે? હા મારું નામ તો બોલ એકવાર. શું છે નામ? શું છે કે તો? મયુરવંશી. હો તો ભાઈ લગભગ નાના છોકરા છે ને અમારું નામ હારે જ બોલે છે, મયુરવંશી. તો હમણાં ઓલા લોકોનો રિવ્યુ લઈ, એ લોકો ખરીદી કરે છે અને પછી મળીએ આગળ. તમારે નથી કરવાની આજે શોપિંગ? કેમ છો? મજામાં? કેવું લાગ્યું કલેક્શન? બહુ જ ફાઇન છે કલેક્શન. સરસ. તમે તો રાજકોટ રહ્યો છો ને? ના, હું આવી છું ગાંધીનગરથી. ગાંધીનગર. ઓકે, તો તમને અહીંયા ગમ્યું ને? બહુ જ મસ્ત કલેક્શન છે. કન્ફ્યુઝ થઈ ગયા કેમ કયું લેવું કયું નહીં? બહુ બધું કલેક્શન છે, બહુ સારું છે. લાઈક હું ગાંધીનગરથી આવી છું તો પણ મને અહીંયાનું કલેક્શન એટલું ગમે છે. થેન્ક યુ. તો ભાઈ અત્યારે અમે બધા બેઠા છે અને જોરદાર મજા આવી ગઈ. અને હા ભાઈ અમારું એડ્રેસ છે આંબાવાડી મેઇન રોડ અને પતંજલિની બાજુમાં. તો વિઝિટ કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો.